ભાજપે હંમેશા પરિવારવાદનો વિરોધ કર્યો છે. પણ અત્યારે ઉમરેઠમાં જે પ્રમાણે જે ધારાસભ્ય હતા, સ્વર્ગીય ધારાસભ્ય, એમના પુત્રને ટિકિટ આપવામાં આવી છે અને વિપક્ષ અત્યારે પરિવારવાદનો જે આક્ષેપ છે એ લગાવી રહી છે. તો આ પરિવારવાદવાળો વિષય હતો કે પછી એક સિમ્પથી ગેઇન કરવાની સ્ટ્રેટેજી હતી? કયા કારણસર આ ઉમેદવારની પસંદગી છે એ કરાઈ છે? ગોવિંદભાઈ અમારા ખૂબ સારા અને સનિષ્ઠ કાર્યકર્તા હતા અને વર્ષોથી એ વિચારધારા સાથે કામ કરતા હતા. પ્રજામાં ખૂબ સારી રીતે એમનું લોકચાહના હતી. એમના દેહાંત બાદ મારે પણ ત્યાં જવાનું થયું અને પરિવારની બધાની લાગણી હતી કે, અને એટલા માટે જ કદાચ પાર્ટીએ યોગ્ય રીતે નિર્ણય લીધો અને એમના દીકરાને ટિકિટ આપી છે. પરિવારવાદ બેન કોને કહેવાય કે જે રીતે નહેરુજી કોંગ્રેસમાં વડાપ્રધાન હતા, ત્યારબાદ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા, ત્યારબાદ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા, હવે રાહુલ ગાંધી, ત્યારબાદ પ્રિયંકાજી. એટલે રાહુલ અને પ્રિયંકાની બંને જે હોડ ચાલી રહી છે, એક જ પરિવારમાંથી કોંગ્રેસમાંથી વડાપ્રધાન બને, પાર્ટીના અધ્યક્ષ બને, આ એમની પરંપરા રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય એવી કોઈ પરંપરા રહી જ નથી. કોઈ પરિવારમાં ધારો કે મારો દીકરો છે, મારો દીકરો મારા ગયા પછી મારો દીકરો અહીંયા આવશે એવું ક્યારેય ના બની શકે. આ ભારતીય જનતા પાર્ટીની ખૂબ ટ્રાન્સપરન્સી છે. જેટલા પણ અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા હોય કે મુખ્યમંત્રી બન્યા હોય, ક્યારેય એના જ વ્યક્તિના પરિવારમાંથી કોઈ મુખ્યમંત્રી બને, કોઈ પ્રદેશ અધ્યક્ષ બને એવું ક્યારેય બન્યું નથી.